હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને અત્યારે વાગ્યા છે સાંજના 8:30. વિચારતા હશો કે સાંજના 8:30 કેમ વ્લોગ ચાલુ કર્યો કાંતેજુમાં, પણ આજે આવ્યા હતા મારા સાસુમાં. આજે મારા સાસુમાં આવ્યા હતા, તો એ લોકો જમીને ગયા. એ લોકો તો નહીં, એક જ આવ્યા હતા એટલે જમીને ગયા ને એમની વાતો માજા અમારો પૂરો દિવસ વયો ગયો. 2-2:30 વાગે ગયા ઘરેથી. તો બતાવવાનું છે તમને લોકોને કે અમારી ફેમિલીમાં એક ન્યૂ મેમ્બર આવ્યું છે. તો ન્યૂ મેમ્બર કોણ છે એ કલ્પેશને હજી સુધી નથી ખબર, એટલે એ આવશે ત્યારે એની સાથે જ હું તમને કહીશ કે કોણ છે. હે ને દાદી? શું કેવું તમારું? બરોબર ને? એટલે પૂરો દિવસ વ્લોગ બન્યો નહોતો, બસ એ જ વાતચીતમાં હતું, બધો ટાઈમ વયો ગયો. હે ને દાદી? અને મમ્મી આવ્યા હતા એટલે કંઈ કામકાજે ઘરનું થયું નહોતું, ત્યારે બેઠા હતા એટલે, કારણ કે વાત જ કંઈ કેવી હતી. હા, અત્યારે આપણે બનાવ્યા છે, રસોઈ તો બની ગઈ. હા, ખીચડી બને છે અને ચેવડો બનાવવાનો છે. લક્ષું પડીશ નિરાતે તો ખીચડી બને છે ને ચેવડો બનાવે છે. તો ચલો આપણે ચેવડો બતાવી દઈએ તમને લોકોને, પછી કલ્પેશ આવે પછી કહું કે કોણ અમારી ફેમિલીમાં નવું મેમ્બર આવ્યું છે. તો તેલ ગરમ થવા માટે રાખી દીધું છે ને મમરા બનાવવાના છે, મમરા વઘારવાના છે, એટલે આપણે થોડુંક નાખશું નમક અને હળદર. તો મમરા આપણે એક કઢાઈ બની ગઈ છે અને બીજા હજી બનાવવાના છે થોડાક મમરા. તો કલ્પેશને કહેવાનું છે, મતલબ કે હું જેમ રાહ જોઉં છું કે કલ્પેશ જલ્દી આવે એમ જ ટાઈમ જાતો નથી. કલ્પેશ આવે પછી એને કહીએ કે એને સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે અમારી ફેમિલીમાં કોઈ આવી રીતના કોઈ નવું મેમ્બર આવશે. હે ને? ચલો તો જો અહીંયા પૌવા બની ગયા છે, આ ઝીણી ભૂંગળી તરાઈ ગઈ છે ને આ તો બસ એમ જ ખાવા માટે છે. અને મમરા પણ બની ગયા છે, તો આપણે મમરાને નાખી દઈએ, મિક્સ કરી દઈએ, ડબરાની અંદર નાખી દઈએ. મમરા બની ગયા છે. કોણ કોણ મારી જેમ છે કે જે ચેવડો બનાવતા ટાઈમે 250 ગ્રામ તો ભૂંગળા ને પાપડ ને પૌવા ને એમને જ ખાઈ જતું હશે. હું જયારે કઈ પણ વસ્તુ બનાવું ને ત્યારે એક પાપડ અડદનું મારા માટે તળી લઉં. તળેલું પાપડ મને બહુ જ ભાવે, અડદનું. શેકેલું એટલું ના ભાવે. પછી અહીંયા ડીશ ભરીને રાખી છે, બનાવતું જવાનું, ખાતું જવાનું. ચલો તો આપણે મિક્સ કરી દઈએ. તો આપણો ચેવડો મિક્સ થઈ ગયો છે ને માંડવીના બી છે ને, એટલે કલ્પેશ અત્યારે આવશે ત્યારે એને કહેશું તો એ લઈ આવશે ને પછી આપણે તળીને મિક્સ કરી નાખશું. વિરિંદુ ડબરો પેક કરી દેજો ને જોઈ શકો તમે મારી હાલત કે ગરમી ફૂલ છે. અંદર રસોડામાં બહુ જ તેજુમાં ગરમી થાય છે. શું કરવું? ફાકું કરી નાખું? ઘરમાં ફાકા કરવાનું કહે છે, બોલો શું કરવું? દાદી કહે છે કે ઘરમાં ફાકું કરી નાખું. અને પંખો ચાલુ ના થાય, કારણ કે પંખો ચાલુ કરીએ તો ગેસ બંધ થઈ જાય. ચલો હવે કલ્પેશ આવતા જ હશે. કેટલા એક્સાઇટેડ છો તેજુમાં? કેટલા મતલબ કે કેટલા ઓલા આતુર છો તમે? કલ્પેશની રાહ જોઉં છો ને કે ક્યારે આવે ને ક્યારે કહીએ ને. તો અમારા પતિ પરમેશ્વર આવી ગયા છે, એને એક ન્યૂઝ આપવાની છે. તમારું પ્રમોશન થયું છે. હા, બોલો કે કઈ રીતે તમે જેઠ બાપા બની ગયા? સાચે જ? લે સાચે જ? તમાર ભાઈ મેરેજ કરી લીધા? સાચે ને? દૂર જો વિડીયમ નહીં આવો. હા સાચે જ? થોડાક નીચે ઉતરો. કેમ તમને શું કામને વિશ્વાસ નથી આવતો? નીચે ઉતરો. તમારા ભાઈમાં કોઈ કમી
કેમ વિશ્વાસ નથી આવતો? હૈસે નહીં કયો મને કે મતલબ કે આમ કેવું લાગે છે તમને? હું કે શોર્ટ લાગી કરંટ. પણ તમે થોડી વાર નીચે તો રહ્યો યાર. હે કરંટ લાગી ગયો શોર્ટ લાગી એટલે મતલબ કે આમ કેવું ફીલ કેવું થાય હે? ફીલ તો એમાં ફીલ શું થવાનું? તમારું પ્રમોશન થઈ ગયું, જેઠ બાપા બની ગયા, તો કઈ ના તમને આમ એવું થાય? બાય અમે હવે જઈએ છીએ, ચાલો બાય. શોર્ટ લે. લાગી ગયો, શોર્ટ લાગી ગયો બાય. જોર કા ઝટકા લગા. કયો તો ખોરી યાર, કાંઈક તો કયો. સરસ, खुश रहे, खुश रहे. तो मुझे जो चाहिए था वो मुझे मिल गई. मतलब કે કલ્પેશ પાસેથી મારે આ સાંભળવું તો કેને એને મારી વાત ઉપર વિશ્વાસ નહીં આવે. પણ આવી ગયો, તેજુમાં હતા એટલે આવી ગયો વિશ્વાસ. તો મારા દેવર આવી ગયા છે મેરેજ કરીને, અહીં તો નથી આવ્યા, એના ઘરે છે ઈ, અને બીજું તો કાંઈ નહીં, પણ એની લાઈફમાં ખુશ રહ્યો. બીજું તો શું હે ને, ખાસ વાત તો એ છે કે હું એનું નામ પૂછતા જ ભૂલી ગઈ કે છોકરીનું નામ, મતલબ કે મારી દેરાણીનું નામ શું છે. શું લાગે છે, કેવું હોય છે નામ? સરસ જ છે ને. ઈ કેવી હશે? મને ખબર હે હું ऐसे ઈ કેવી હશે? જોઈએ પછી ખબર પડે. જોઈએ પછી ખબર પડે. मेरी सास तो कह रही थी कि सावली है, थोड़ी नीची है, लेकिन मेरे जैसी नहीं है. देखते हैं अभी. हम लोगों को कहा नहीं है कि आप आकर देख लीजिए, हमने वो कहाँ रह रहे उसका पता भी नहीं मालूम. बोलो. मुझे पता है उनका नाम क्या? चकोरी. चलो उनका नाम रिंदू ने चकोड़ी रख दिया है. अभी हम જમી લઈએ હે ને. ચાલો. લક્ષુ ને પેલા ચક્કર મરાવી આવે કલ્પેશ ને, પછી જમી લઈએ ને બસ. આજનો બ્લોગ અહીં સુધી જ, કારણ કે આજે વ્લોગ બનાવવાનું કઈ એવું ખાસ હતું નહીં. મમ્મી ને આવી ગયા તો એટલે ટાઈમ મળ્યો નહીં, પણ આ તો બધાને જણાવવા માટે ને ખાસ કલ્પેશના શું રિએક્ટ કરે છે આ વાત સાંભળીને, બસ એ જ તમને લોકોને બતાવવા માટે ને મારે જોવા માટે મેં વ્લોગ બનાવી લીધો છે. તો બસ આજનો બ્લોગ અહીં સુધી જ. ચાલો બાય, અમે જઈએ છીએ ગામમાં. ચાલો. હા.